અને એની લોકોની સુખાકારી માટે જે અત્યારે અમારી પંચાયત અને પંચાયત મિત્રો, તો અત્યારે પહેલી મુલાકાત છે મારી વેરાવળ સાપરમાં, એટલે કે રાજકોટના વેરાવળ સાપરમાં. હજારો લોકોની દિલોની ધડકન અને લોકચાહના ધરાવનારા આજે હું છું રવિબાબુ સરપંચ પાસે. અહીંયા એક સૌથી મોટું ઉત્તમ ઉદાહરણ કે આજના આધુનિક યુગમાં જે ફાસ્ટ પ્રગતિ કહી શકાય ને એવું ઉત્તમ ઉદાહરણ આપણા રવિબાબુ છે. લોકોને જે કે પ્રગતિ જોઈએ છે, જે ખરેખર સુખ અને સમૃદ્ધિ જોઈએ છે, એ લોકોના દિલોમાં વસનારા રવિબાબુ. અમારી લગભગ અડધી પોણી કલાકની આસપાસ મિટિંગ થઈ એમની સાથે આજે, પરંતુ એની સાથે બેસીને કંઈક મજો જ પડી ગયો. અને રવિભાઈ સાથે તમે એક વખત મુલાકાત કરો ને તો એની મજા અલગ જ હોય. તો આજની અમારી મિટિંગ હતી આ. રવિભાઈ, શું કહેશો તમે બધાને? મારું રાજકોટ જિલ્લામાં સૌથી મોટું વસ્તી ધરાવતું એવું વેરાવળ ગામ, કે આશરે 16,000નું મતદાન હોય અને આશરે અહીંયા 60,000 થી 70,000 લોકો વસવાટ કરતા હોય. બહારથી લોકો જે આ રોજીરોટી માટે આ ગામમાં આવેલા હોય અને એની લોકોની સુખાકારી માટે જે અત્યારે અમારી પંચાયત અને પંચાયતના સભ્યોની અમારી બોડી કામ કરી રહી છે. અત્યારે અમે અમારો કોન્સેપ્ટ નવી ગ્રામ પંચાયત આપને બતાવશું અને નવી ગ્રામ પંચાયતનું ટૂંક સમયમાં લોકાર્પણ થઈ રહ્યું છે. અને ગુજરાતની અંદર પ્રથમ એવી રાત્રિ ગ્રામ પંચાયત અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ કે રાતના 11 વાગ્યા સુધી લોકોને સુવિધા મળી રહે, લોકોને કંઈ દાખલા મળી રહે, આયુષ્યમાન કાર્ડ મળી રહે, એના માટેનો અમારો કોન્સેપ્ટ લઈને અમે આવી રહ્યા છીએ. બહુ ટૂંક સમયમાં વેરાવળની જનતા માટે ખૂબ ખૂબ આભાર. તો વેરાવળની જનતા માટે પણ એક ખુશખબરી છે કે વિધિન 1 મંથની અંદર, એટલે એક જ મહિનામાં લોકાર્પણ છે. અને લોકાર્પણના સમયે આપણે બધા એક સાથે મળીશું અને આ લોકાર્પણમાં ધામધૂમથી આપણે બધા મજો કરીશું. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ મિટિંગની અંદર. ધન્યવાદ.